ભારત આજે 7 મેના રોજ ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યું છે। ગત વર્ષે પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર આતંકી ઠેકાણાઓ પર મોટી સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી। 22 એપ્રિલ 2025ના રોજ થયેલા હુમલાની જવાબદારી લશ્કરે તૈયબા સાથે જોડાયેલા TRF સંગઠને લીધી હતી। ત્યારબાદ 6 અને 7 મેના રોજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કરીને અનેક આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા। આ અવસરે ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે ભારત દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વની રક્ષા માટે પ્રતિબદ્ધ છે। સાથે જ સેનાએ ઓપરેશન સાથે જોડાયેલો ખાસ વિડીયો પણ શેર કર્યો છે। તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપતા કહ્યું હતું કે ભારત આતંકવાદીઓ અને તેમના મદદગારોને છોડશે નહીં।